નમસ્તે મિત્રો, શું તમે પણ સવારે ઉઠો ને તમારું પેટ કાચની સામે જોઈને વિચારતા હો કે આ ચરબી ક્યારે ઓગળશે? ડાયટ કર્યો, કસરત કરી, દવા ખાધી, પણ તોડિયું ઘટાડવાને બદલે ક્યારેક વધતું જ રહે છે. સવારે નાસ્તો ચૂકી જઈએ, બપોરે ફાસ્ટ ફૂડ ખાઈ લઈએ, રાતે મોડું સૂઈએ અને પછી શરીર પર એના પરિણામ જોવા મળે છે. ચહેરો ફૂલો લાગે છે, કપડાં ટાઈટ થઈ જાય છે અને આત્મવિશ્વાસ ધીમે ધીમે ઓગળી જાય છે. પણ ભાઈ, ચિંતા ન કરો, કારણ કે કુદરત પાસે દરેક પ્રશ્નનો ઉકેલ છે. અને આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ કોઈ જાદુ નથી. એ છે દાદા દાદીના જમાનાનું અજમાયેલું અને કુદરતી નુસ્ખું, જે ફક્ત 7 દિવસમાં તમારી ચરબી ઓગાળવાની શરૂઆત કરાવી શકે છે. આ કોઈ ઝૂઠો દાવો નથી. આ ઉકાળું 100% નેચરલ છે અને શરીરને અંદરથી શુદ્ધ કરે છે. આમાં એવા તત્વો છે કે જે શરીરમાંથી ઝેર કાઢી નાખે છે, મેટાબોલિઝમ વધારે છે અને ચરબી ઓગાળે છે. હવે જાણીએ કે આ ઉકાળું કેવી રીતે બનાવવું. એક પતેલીમાં 1 ગ્લાસ પાણી લો. જ્યારે પાણી ગરમ થવા લાગે, એમાં નાખો અડધી ચમચી જીરું, અડધી ચમચી મેથીના દાણા, અડધી ચમચી અજમો અને થોડું તાજું આદું કૂચડીને નાખો. હવે ધીમી આંચ પર 5 થી 7 મિનિટ સુધી ઉકાળો. તમે જોશો કે પાણીનો રંગ બદલાઈ જાય છે, એમાં હળવો સુગંધિત સુવાસ ફેલાઈ જાય છે. એ જ એની શક્તિ છે. જ્યારે પાણી અડધું રહી જાય ત્યારે એને છાણી લો અને ગરમાગરમ પી લો. જો સ્વાદમાં થોડી મીઠાશ જોઈએ તો 1 ટીપું મધ ઉમેરી શકો છો, પણ ખાંડ બિલકુલ નહીં. હવે સમજો કે આ ઉકાળું કામ કેમ કરે છે. જીરું શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે, જે ચરબી જમા થવાનું મુખ્ય કારણ છે. જ્યારે શરીર શુદ્ધ થાય છે ત્યારે નવો ફેટ જમા થવાનું બંધ થઈ જાય છે. મેથી ભૂખને નિયંત્રણમાં રાખે છે અને બ્લડ શુગર સંતુલિત રાખે છે. એને પ્રાકૃતિક એપેટાઇટ કંટ્રોલર કહેવામાં આવે છે. અજમો ડાયજેશન સુધારે છે, પેટની ગેસ દૂર કરે છે અને ફૂલાવામાં રાહત આપે છે. અને આદુ, એ તો કુદરતનો શક્તિશાળી ફેટ બર્નર છે. એ શરીરનું તાપમાન થોડું વધારી કરીને મેટાબોલિઝમ તેજ કરે છે, જેના કારણે શરીર વધારે કેલરી બર્ન કરે છે અને ચરબી ધીમે ધીમે ઓગળવા માંડે છે. આ 4 વસ્તુ એકસાથે મળીને એવો કમાલ કરે છે કે માત્ર 1 અઠવાડિયામાં તમને ફરક લાગશે. પેટ હલકું લાગશે, ચહેરા પર તેજ આવશે અને દિવસભર થાક લાગતો હતો એ ગાયબ થઈ જશે. પરંતુ ફક્ત ઉકાળું પીવાથી જ નહીં, થોડા નાના બદલાવ કરશો તો પરિણામ બમણું થશે. સવારે ઉઠીને પહેલા 1 ગ્લાસ ગરમ પાણી પી લો. ત્યારબાદ આ ઉકાળું પીવો. પછી 30 મિનિટ સુધી કંઈ ન ખાઓ. એ વચ્ચે શરીર ઉકાળામાં રહેલા તત્વોને પૂરેપૂરો શોષી લે છે. દિવસ દરમિયાન પાણી પૂરતું પીવું, ઓછામાં ઓછું 8 ગ્લાસ પીવા અને શક્ય હોય તો રોજ થોડું ચાલવું. ફક્ત 20 મિનિટ પણ પૂરતી છે. હવે આ ઉકાળાના બીજા ફાયદા પણ જાણો. એ ફક્ત ચરબી ઓગાળતું નથી, પણ આખા શરીર માટે ચમત્કાર કરે છે. બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે, પેટની એસિડિટી અને ગેસ દૂર કરે છે, ડાયજેશન મજબૂત કરે છે અને શરીરનું ડિટોક્સિફિકેશન કરે છે. નસો અને સાધા માટે પણ ફાયદાકારક છે. જે લોકો આખો દિવસ થાક અનુભવે છે એ માટે આ ઉકાળું કુદરતી એનર્જી બૂસ્ટર છે. એ શરીરને અંદરથી તાજગી આપે છે અને મનને શાંત રાખે છે. પણ એક વાત ધ્યાનમાં રાખજો, આ ઉકાળું તાજું બનાવીને જ પીવું. ફ્રિજમાં રાખીને કે જૂનું ન પીવું. ખાલી પેટે પીવું જરૂરી છે, ભોજન પછી નહીં. ગર્ભવતી સ્ત્રીઓ, નાના બાળકો અને જેમને બ્લડ પ્રેશર કે શુગરની ગંભીર સમસ્યા હોય એ ડૉક્ટરની સલાહ લઈને જ પી શકે છે. અને હા, સાથે જંક ફૂડ, તેલિયું ખાવું અને મીઠી વસ્તુઓ ટાળો. તમારું શરીર કુદરતી રીતે સાફ થવા દો. ચાલો આજથી 7 દિવસનો ચેલેન્જ લો. દરરોજ સવારે ખાલી પેટે આ ઉકાળું પી લો. 7 દિવસ પછી જ્યારે કાચ સામે ઊભા રહેશો તો તમને પોતાને જ લાગશે કે શરીર હલકું થઈ ગયું છે. ઘણા લોકોએ આ ઉકાળું અજમાવ્યું છે. કોઈના કપડાં ઢીલા થઈ ગયા, કોઈનું વજન 3 કિલો ઘટ્યું અને કોઈને નવી તાકાત મળી ગઈ. તો હવે દવાઓ અને મોંઘા ફેટ બર્નર ભૂલી જાઓ. કુદરત પાસે જ દરેક સમસ્યાનો ઉપાય છે. જીરું, મેથી, અજમો અને આદુ, આ 4 વસ્તુ મળીને શરીરને નવી ઉર્જા આપે છે. એ શરીરને શુદ્ધ કરે છે, મનને શાંત રાખે છે અને આત્મવિશ્વાસ પાછો આપે છે. આજથી જ શરૂ કરો. એક નાનું પગલું, 1 કપ ઉકાળું અને તમે પણ બની જશો તંદુરસ્ત, તાજા અને ફિટ. યાદ રાખજો,
શરીર આપણી પાસે ઈશ્વરનું ઘર છે. એનું ધ્યાન રાખવું એ જ સાચી પૂજા છે. અને જ્યારે શરીર સ્વસ્થ હોય ત્યારે જીવન સાચા અર્થમાં સુંદર લાગે છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે અમે અવારનવાર આવા વિડીયો તમારા માટે લાવતા રહીશું. અને હા, તંદુરસ્ત રહો અને હસતા રહો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.